हमारी आखी मजलिसनो निचोड़ गालिबभाई બહુ ખૂબસૂરત અંદાજમાં પેશ કરી દીધા. અલ્લાહ પરવરદિગાર એને સલામત રાખે ઇન્શાઅલ્લાહ. એક બલંદ તરીન સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदाना अल्लाह. लक़द जाअत रसूल रब्बिना बिल हक़ वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन खातमिन नबिय्यीन सय्यदिना व नबिय्यना व मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन अल मअसूमीन अल मज़लूमीन व लअनतु दाइमतु अला अअदाइहिम अजमईन من يومنا هذا إلى يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وكل شيء أحصيناه في إمام مبين. صلوات. اللهم صل على محمد وآل محمد. جارف દર્શનું ખાસ મોકો હોય છે તો એમનું સ્ટાઇલ એની જે તરીકો હોય છે એ દર્શના રૂપે હોય છે. પણ જાણે કોઈ ખુશાલીનો મોકો હોય છે ને આપણે તો એના માનવા વાળાઓ છે કે જે એ હંમેશા કહી ગયા હતા કે તમે તમારું તાલ્લુક હંમેશા મેમ્બર સાથે હોય અને જે ખતીબે મેમ્બર હતા તો આપણે એનો અંદાજો ખબર છે કે જ્યારે મિંબરમાં આવી કરીને ફઝાઇલ મોહમ્મદ વ આલે મોહમ્મદ અગર આપણે પેશ કરે તો એ સમજીને આપણે પેશ કરે છે કે અમે એમની વકાલત કરે છે. તો જે કુરાની આયતની તિલાવતનો શરફ હું તમારી ખિદમતમાં હાજર કર્યો બહુ મુખ્તસર વક્તની અંદર ફક્ત ફઝાઇલ મૌલા ઇમામ હસન તમારી ખિદમતમાં હું પેશ કરીશ કારણ કે એ એવી હસ્તી છે કે જે હુસૈનના પણ ઇમામ છે. એ એવી હસ્તી છે કે જે હુસૈનના પણ ઇમામ છે. કારણ કે આપણે જોયા કે ઇમામે હસન અને ઇમામે હુસૈન બંને ઇમામ છે. અગર આપણે એમની લાઈફને સ્ટડી કરે તો બંને ઇમામ છે એ લોકોનું સ્ટેપ એ લોકોનું મકસદ પણ એક જ છે. ચાહે તલવાર ઉપાડે તો પણ ઇમામ, ચાહે કલમ ઉઠાવે તો પણ ઇમામ. एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले मुहम्मद. वकुल्ल शैइन अहसैनाहु फी इमामिन मुबीन. આપણે હર શયનો એહસા ઇમામે મુબીનમાં કર્યા છે. ઇમામ રસૂલના નાયબ હોય છે. ઇમામ અફઝલે ઝમાના હોય છે. इमाम की कोई बात छुपी नहीं रहती. इमाम हर बात ना जानकार होय छे. इमाम ने हर बात ना जानकार होय छे. एक वक्त इमाम अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम पासे अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद બે કપલ આવ્યા. પૂછા કરવામાં આવ્યું કે બે કપલ કીધા કે એમાંથી હસબન્ડ વધારે બહેતર છે કે વાઇફ વધારે બહેતર છે. અગર આવો ઇમ્તિહાન અમને પૂછા કરવામાં આવે તો આપણે તો ગભરાઈ જાય. તો બોય બંને પોતપોતાની જિંદગી હસબન્ડ મોમિન અને વાઇફ પણ મોમિના એવો સવાલ પૂછા કરવામાં કે એમાંથી બંનેમાંથી અફઝલ કોણ છે? તો ઇમામે કીધા કે એની વાઇફ વધારે અફઝલ છે. તો નોર્મલ છે અગર હસબન્ડની સામે વાઇફની તારીફ કરે તો શું હાલત હોય? तो अजब से गया लेकिन हस्बैंड जरा सारो હતો. ઈ જરા કે સ્માઈલ કર્યો અને વાઇફ ની ખુશીમાં પોતે ખુશી થઈ ગઈ. લેકિન મોલા કારણ શું છે? કારણ શું છે? તેમાં આ વાઇફ તમારી એટલા માટે બહેતર છે જ્યારે ઇમામ હસન મુજતબાની વિલાદત થાતી હતી ત્યારે એ ખિદમતમાં હાજર હતી. તમે વિચાર કર્યા કે જ્યારે કોઈ માસૂમની યા માસૂમાની વિલાદતમાં ખિદમત ગુજાર હોય
તો એ ઇમામની નજરમાં અફઝલ બની જાય છે. તો આપણે અહીંયા ઇમામની બાદ ઇમામની ખિદમત કરતા હોય, ઇમામનું મેસેજ દુનિયા સાથે પહોંચાડતા હોય, આ મહેફિલોમાં આવી કરીને ઇમામે ઝમાનાની રૂહને રાજી કરતા હોય, તો અમે પણ તેઓની નજરમાં અફઝલિયતનું મકામ રાખીએ છીએ. એક દરૂદ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ. ખુદાનો આપણે શુક્ર અદા કરે, ખુદાનો આપણે શુક્ર અદા કરે કે અમારો તાલ્લુક જે છે, અમારો જે રિલેશનશિપ છે, બાબે મદીનતુલ ઇલ્મ સાથે છે. અમારો રિલેશન, અમારો તાલ્લુક બાબે મદીનતુલ ઇલ્મ સાથે છે. અને જ્યારે પણ એનું ઇલ્મ સાથે રિશ્તો હોય ને, તો ચાહે જહાલત હોય યા અબુ જહલ હોય, એ કોઈ દિવસ આપણી દરમિયાનમાં આવી શકતા નથી. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. કારણ કે આપણે અગર વિચાર કરે કે તારીફ, તો હમણાં જ એટલી ખૂબસૂરત વાત આપણે કસીદામાં આપણે સાંભળ્યા કે એવો દર છે, એવો દર છે કે જ્યાં મલાઈકા આવી કરીને પોતાની ઇલ્મની પ્યાસ બુઝાવે છે. આ એવો દર છે કે જે સિતારે એ ઝોહરા આસમાનની બલંદીને મૂકી કરીને ઈ દરે ફાતિમામાં આવીને સજદા રેસ કર્યો છે. આ એવું મકામ છે, આ એવું દર છે કે જે પણ કોઈ આ દરની અંદર આવે છે તો કોઈ અબુઝર બની જાય છે, કોઈ સલમાન બની જાય છે, કોઈ હુઝૈફે યમાની બની જાય છે. આ દર એવું દર છે. અને ફક્ત આપણે વિચાર કરીએ કે આ સિતારે એ ઝોહરાની કિંમત શું હતી? સિતારે એ ઝોહરાની કિંમત શું હતી? કે ઈ આસમાનની બલંદીને મૂકી કરીને, તવજ્જો રાખજો, આ આસમાનની બલંદીને મૂકી કરીને જ્યારે પસ્તી તરફ આવ્યો તો ત્યાં ગયો નહીં, ભટક્યો નહીં. પોતે ઈ આવી કરીને ધરે ફાતિમા ઝહરામાં આવી ગયો. અને આ ફક્ત એટલું જ નહીં, બલકે મશિયતની નિગાહમાં, ખુદાની નિગાહમાં, ખુદાની નજરમાં ઈ વખાણના લાયક બની ગયો કે વનજમે ઇઝા હવા मा दल्ला साहिबकुम वमा गवा. उस सितारे की कसम जो टूटा, उस सितारे की कसम जो टूटा, यानी ई सितारेની कसम કે જે આ સિતારો તૂટ્યો, બધાય સિતારોની કસમ નથી ખાવામાં આવી, નહીં તો કયામત આવી જાતી. આ ખાસ મખસૂસ સિતારાની વેલ્યુ ઈ છે કે આ બલંદીને મૂકી કરીને જ્યારે ધરે ઝહરા ઉપર આવ્યો તો ત્યાં ભટક્યો નહીં, જનાબે ફાતિમાના દરવાજા ઉપર આવી જાઓ. આજે સાયન્સનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. તમે મને એક સવાલ પૂછા કરશો કે સ્ટાર નાનો તો નહીં હોય ને, સિતારો, સ્ટાર્સ એટલે સિતારો નાનો તો નહીં હોય ને, એટલું મોટો છે. તો જ્યારે એ ઉતર્યો હશે, કેટલા બધા ગેલેક્સીઝને ડેમેજ કર્યો હશે. ધેર્સ અ ક્વેશ્ચન. કેટલા બધા જે ગેલેક્સીઝ છે, કેટલા બધા પ્લાનેટ્સ છે, એને ડેમેજ કર્યો હશે. પણ તારીખની અંદર એવું કાંઈ દેખાડતું નથી. જ્યારે સિતારે એ ઝોહરા, એ પણ પાવરફુલ સ્ટાર, જ્યારે ઉતર્યો હોય, બધાય ગેલેક્સીઝ શિકાયત કર્યા હોય, બધાય પ્લાનેટ્સ શિકાયત કર્યા હોય કે અમને ડેમેજ કર્યો છે. તો હું એના બે તરીકાથી રીઝન આપીશ. તમે વિચાર કરો. પહેલો રીઝન એ આપીશ કે પહેલે આપણે એ વિચાર કરે કે આ સિતારો જે છે આવ્યો કેના દરવાજામાં. તવજ્જો રાખજો. આ સિતારો, जब ये सितारा, अगर ये उर्दू वाला समझे छे, जब ये सिर्फ सोचो कि जब ये सितारा आया तो किसके दरवाजे पे आया. अगर तकब्बुर बन के आता, ताकतवर बन के आता तो हलाक हो जाता. ये सितारा गुलाम बन के आया. समझ रखो. तो आ सितारो जे छे
પોતે પોતાને મુતકબ્બિર બનીને નથી આવ્યો, એક ગુલામ બનીને આવ્યો હતો. યાની મોટો બનીને ન આવ્યો હતો, પોતાને નાનો થઈ કરીને દરે ફાતિમા ઉપર આવી ગયો. હવે અહીંયા તે છે કે જે પણ દરે અહલ બેતમાં આવી જાય તકબ્બુરથી આવે છે તો એ નથી પહોંચી શકતો. અગર સલમાન બની જાય છે, અબૂઝર બની જાય છે તો એ દરવાજામાં આવી જાય છે. અરે ફક્ત એટલું જ નહીં, હુર જે હતા એ 9 મુહર્રમ સુધી આ દરવાજાથી દૂર હતા, પણ જ્યારે આવ્યા તો હુર બનીને આવ્યા. સલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. આ એક બીજો એક્ઝામ્પલ હતો. બીજો એક્ઝામ્પલ આજે આપણે જોઈએ. અગર મને ત્યાં સફર કરવું હોય આશરે મુહર્રમ માટે યા માહ મુબારક રમઝાન માટે, તો મને હાર્ડલી કેટલા કિલો અલાઉ છે? 23 કિલો. હવે હું બુક્સ લઉં યા મારા કપડા લઉં, બંનેમાંથી તો એક. બુક્સ એટલી હેવી, વોલ્યુમ્સ એટલા. તો આજે જે છે ન્યૂ ટેકનોલોજી ઈ છે કે કેટલી વોલ્યુમ્સ, કેટલા 200, 300, 400, 500 વોલ્યુમ્સ તમે પીડીએફ ફાઇલમાં મળશે છે ના. આ ફક્ત તમે પીડીએફ ફાઇલની અંદર તમે આવી જાઓ, તમે તમારા લેપટોપની અંદર જાઓ, તમે જે ખપતું હોય તમે મળી જાય. તો હવે જે આજની ટેકનોલોજી એ કબૂલ કરે છે કે આટલી વોલ્યુમ્સની બુક્સ પીડીએફ ફાઇલમાં આવી શકે છે. સમજો રાખજો, આટલી વોલ્યુમ્સ પીડીએફ ફાઇલમાં આવી શકે છે, જેની મોહબ્બતમાં સિતારો ખલ્ક કરવામાં આવ્યો. તો આ પીડીએફ ફાઇલમાં આવી કરીને દરે ઝહરા પર આવી કરીને ઇજ્જત યાફતા બની ગયો. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. एजाज़ मुस्तफ़ा में शरीयत खड़ी रही, दरवाजे बतूल पर सितारों की रहमत खड़ी रही. दोशे नबी पे सजदे में आकर चढ़े हुसैन, बेटे रहे हुसैन इबादत खड़ी रही. दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर. બેઠે રહે હુસૈન ઇબાદત ખરી રહી. આપણે જોઈએ ઇમામ હસન મુજતબાને, ઇમામ હસન મુજતબાની શાનને જોઈએ. એક વખત હવે હું તમને એક સવાલ કરું છું કે અગર કોઈ પેશ ઇમામ હોય, એક સવાલ છે અને તમારી જહેમત હું તમામ કરીશ ઇન્શાઅલ્લાહ, પછી આપણે ઇન્શાઅલ્લાહ દસ્તરખાને ઇમામ હસન મુજતબા છે. અગર કોઈ પેશ ઇમામ હોય, એની બાજુમાં યા એના પાછળ એનું નવાસો હોય, એક્ઝામ્પલ, તો તમે કઈ ક્વેશ્ચન આવે, ઇફ યુ હેવ ગોટ એની ક્વેશ્ચન, તો તમે સવાલ કેને પૂછા કરશો? પેશી ઇમામને સવાલ કરશો યા આ નાના બચ્ચાને સવાલ કરશો? પેશી ઇમામને સવાલ કરશો ને. અલ્હમ્દુલિલ્લાહ. એક વખત જનાબ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ બેઠા હતા. ત્યાં મદીનામાં જોયા કે એક માણસ આવે છે કે જે મદીનાનું રહેવાસી નહોતું. તવજ્જો રાખજો, જે મદીનાનું રહેવાસી નહોતું, એ આવી કરીને સર્વરે કાયનાતને અમુક ક્વેશ્ચન કરે છે. બધાય માણસો અજબ થઈ જાય છે કે આ એવું માણસ છે, રસૂલ ખુદાને આવીને સવાલ કરે છે અને રસૂલ ખુદા એની ઇજ્જતની સાથે વેલકમ પણ કરે છે અને એમને કહે છે બધાયના માણસોને, મોમિનોને કે તમે રાસ્તો આપો. એ કોઈ મામૂલી શખ્સિયત નથી, એ આવે છે અમારા પાસે, એને રાસ્તો આપો. એ સવાલ પૂછા કરવા જાય ગયો તો સર્વરે કાયનાત કીધા તમને કઈ કામ છે કે હા યા રસૂલલ્લાહ, એઝ યુઝ્યુઅલ મને અમુક સવાલો છે તો હું તમને પૂછા કરવા માંગુ છું. ઇમામ હસન બાજુમાં હતા. ઇમામ હસન મુજતબા બાજુમાં હતા. કીધા કે તમને એમને પૂછા કરી લ્યો, બસ એમને પૂછા કરી લ્યો. હાથમાં હતા તો એમને પૂછા કરી લ્યો. જ્યારે ઈ અંગતમાં જઈ કરીને
સવાલ જવાબ ઈ સવાલ પૂછે છે, જવાબ આપે છે, બારે નીકળે છે, પછી કહે છે સર્વે કાયનાત ક્વેશ્ચન કરે છે. ઈ ક્વેશ્ચન ફક્ત તેઓને સાંભળવા માટે કે ભાઈ તમને મુતમઈન થયું? કહા યા રસૂલલ્લાહ, આજે હું એવી રીતે મુતમઈન થયો જેવી રીતે હંમેશા હું તમારાથી મુતમઈન થાઉં છું. હંમેશા તમારાથી મુતમઈન થાઉં છું. હવે ખબર પડી અવ્વલુના મુહમ્મદ વ આખિરુના મુહમ્મદ વ ઔસતુના મુહમ્મદ વ કુલ્લુના મુહમ્મદ. એટલા સેટિસ્ફાઈડ થઈ કરીને હાલ્યા તો ગયા, પણ મજમા જે હતો ને એ લોકોની અંદર પસીનો છૂટી ગયો. એ લોકોની અંદર પસીનો છૂટી ગયો અને પછી પૂછા કરે છે કે યા રસૂલલ્લાહ, તમે ઓળખાણ નથી કરાવ્યા, તમે ઓળખાણ નથી કરાવ્યા. આ છે કોણ? એનું લિબાસ પણ મદીના જેવું ન હતું, એનું જે સ્ટાઇલ હતી વાત કરવાની એ પણ મદીના જેવી નહોતી. તો કીધા તમને ખબર નથી, ઈ જનાબે ખિઝર હતા. ઈ જનાબે ખિઝર હતા. જ્યારે ખિઝરને પણ તેની જરૂરત પડે છે તો ઈ અમુક દુનિયા વાળાઓને દેખાડ્યો કે જ્યારે ખિઝરને પણ જરૂરત પડે છે તો આલે મોહમ્મદને એના દરવાજા ઉપર આવવું જ પડશે, નહીં તો ઇલ્મની પ્યાસ કોઈ દિવસ ન બુઝે. જ્યારે ખિઝર જેવા નબી પોતાની ઇલ્મની પ્યાસ બુઝાવવા માટે ઘરે અહલ બેતમાં આવે છે, તો અમે નાના જાહિલ ઇન્સાન ઘરે અહલ બેતને મૂકી કરીને સો કોલ્ડ એજ્યુકેશનલિસ્ટની દરવાજામાં શું કરવા જાય? સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. તો આ એક મકામ હતું જનાબે ઇમામે હસન મુજતબાનું. આ જનાબ ઇમામે હસનનું આ મકામ, આ તો એક ઇલ્મનું મકામ હતું, એક શુજાઅતનું બી મકામ હું તમને પેશ કરી આપું. આજે આપણે જનાબે અબુલ ફઝલ અબ્બાસને માને છે, ડેફિનેટલી માને છે. કોણ અબ્બાસ? કોણ અબ્બાસ? તમે વિચાર કરો કે જનાબે અબુલ ફઝલ અબ્બાસનો મકામ શું છે, જેને બાબુલ હવાઈજ કહેવામાં આવે છે. नहीं, एक शेर जरूर सांभळशो जनाबे अबुल फजल अब्बास की शान में. उम्मुल बनीन ने बेटे को बेदार कर दिया, उम्मुल बनीन ने बेटे को बेदार कर दिया, हर जंग फतह करने को तैयार कर दिया. माँ ने बेटे को कलेजे से लगाकर इतनी दुआएं दी कि अलमदार कर दिया. इतनी दुआएं दी कि अलमदार कर दिया. આ જનાબે અબુલ ફઝલ અબ્બાસ કે જે એટલા શુજા છે. તમને ખબર છે કે ઇમામે હસન જે છે ઈ ગાઝી અબુલ ફઝલ અબ્બાસના ઉસ્તાદ હતા. ઈ જનાબે ઇમામે હસન મુજતબા ગાઝી અબુલ ફઝલ અબ્બાસના ઉસ્તાદ હતા. જંગે જમલમાં જ્યારે આખો મજમો જે છે એકદમ કન્ફ્યુઝનમાં હતો, ત્યારે જનાબે મોહમ્મદ હનફિયા ગયા અને પણ ઈ મકસદ સુધી નથી પહોંચી શક્યા. ત્યારે ઇમામે અલી ફરમાવે છે, હસન જાઓ, મેદાન તમારી વાત જોઈએ છે. હસન જાઓ, મેદાન તમારો ઇંતજારમાં છે. બસ જનાબે ઇમામે હસને પૂછ્યા કે જ્યારે આ જોયા કે મજમો અહીંયાનો મજમો ત્યાં આવી ગયો, ત્યાંનો મજમો ત્યાં આવી ગયો, ઇમામે હસને એવી ડાયરેક્શન આપ્યા, એવી તરીકેથી મેપ દેખાડ્યા કે આ મજમો જે છે એકદમ સ્ટ્રેટ આવી ગયો. તો ત્યારે પછી ખબર પડી કે જે ઝાલિમીન હતા, મુનાફિકીન હતા, તેઓની શિકસ્ત થઈ ગઈ, તેઓ હારી ગયા. ત્યારે દેખીતી વાત છે ના કે એક પણ દીકરા હતા, ઇમામે હસન પણ દીકરા હતા, તો જરૂર ફીલ તો થાય ના કે એક જે છે આ પ્રોબ્લેમને સોલ્વ કરી નાખ્યો, બીજો પ્રોબ્લેમને સોલ્વ ન કરી નાખ્યા. તો ઇમામે અલી અલૈહિસ્સલામ ઇમામે હસન ને ઇમામે મોહમ્મદ હનફિયા ને કાંધા ઉપર હાથ રાખીને કહે છે કે બેટા મોહમ્મદ હનફિયા, તું ફિક્ર ન કરજે, તું ફિક્ર ન કરજે. ઈ એક નોર્મલ વાત છે. કેમ? કારણ કે તું મારો દીકરો છે, હસન રસૂલુલ્લાહનો દીકરો છે. સલવાત પરે મોહમ્મદ વાલે મોહમ્મદ.
اللهم صل على محمد وآل محمد. આયે આપણે આજે ઇમામ હસન મુજતબાની વિલાદતે બા સઆદતની રાત છે અને જનાબે ફાતિમા ઝહરા ખાન એ ફાતિમા आबाद नजर आता है, बच्चा सजदे में है सज्जाद नजर आता है. આજે એવો ખાનદાન છે કે જનાબે ફાતિમા ઝહરાની જે આગમ જે છે આ એવો ફૂલ ખીલ્યો છે કે જેનું નામ હસન છે. એવો ફૂલ ખીલવામાં આવ્યો છે કે જેનું નામ હસન છે. આજે આપણે આવી કરીને ઇમામ ઝમાનાની મુબારકબાદી પેશ કરે અને આપણે ખિલાજ અકીદત બધાઓને પેશ કરે, બધાએ મોમિનીને મુબારકબાદી પેશ કરે કે પરવરદિગારે દુઆ કરે કે ઇમામ હસને મુજતબાના તવસ્સુલથી આપણી બધી હાજતોને પૂરા ફરમા. હે પરવરદિગાર, માહે મુબારક રમઝાનની રાત છે, ઇમામ હસન અલૈહિસ્સલામના વાસ્તા પરવરદિગાર તું આપણાથી રાજી થઈ જા. પરવરદિગાર જે પણ કોઈ વ્યાધિ કે કઈ પરેશાનીઓમાં છે એની બધી પરેશાની દૂર ફરમા. અત્યારે આપણે જોશું ઇન્શાઅલ્લાહ તાઆલા હસન ઇમામ હસન મુજતબાનો આ દસ્તરખાન છે, આ દસ્તરખાનની શું વેલ્યુ છે ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે ત્યાં જઈ કરીને પણ આપણે દુઆ કરશું. 3 વખત આપણે બલંદ તરીન સલવાત પઢે અને આપણે દસ્તરખાન તરફ આગળ વધે. અલ્લાહુમ્મા اللهم صل على મુહમ્મદ محمد وآل محمد.